નમસ્કાર કિસાન, જય જવાન જય કિસાન. કપાસમાં આજે 45-48 દિવસે એક ટોપિંગ તમને બતાવું તો કઈ રીતે કરવાનું. એ આ ઉપરની ડૂક છે એ આ લઈ લેવાની, આ રવા દેવાની. આ મધર બ્રાન્ચ છે અને છોડ થડ જાડું થાય, ફોયમ ને ઝાયલોમ આમાં વધે એટલે આ જે ફ્લાવરિંગ છે ને ડ્રોપ ઓછા થાય. આમાં 1, આ 2, 3, 4, 5 ને 6 આવી 6 શાખા મધર બ્રાન્ચ. આ એ મધર બ્રાન્ચ નથી, આમાં થશે મધર બ્રાન્ચ. આમાં ફ્લાવરિંગ આવશે. આ રહ્યું ફ્લાવરિંગ. 6 શાખા આ રીતે બને. આમાં કોઈ પણ પાયાનું ખાતર નથી, છાણિયું ખાતર નથી. કર્તવ્ય 2-in-1 વેરાયટી છે. થડ મજબૂત કરવાનું છે. રિપીટ તમને અપડેટ આપતા રહીશું. હું જનકસિંહ કિસાન ગુજરાત યુટ્યુબ ચેનલ. હવે આ રીતનું ટોપિંગ થશે. અહીંયા તમને બતાવે આ એક ફાલનું બ્રાન્ચ છે એટલે આને એક ટોપિંગ કરી લેવાનું. એ આ ઉપરનો ભાગ બરાબર. આમાં પણ 1, આ 2, આ 3, 4, 5 ને 6 આવ્યા પછી આને કટિંગ કરી લેવાનું. અહીંયા આ રીતે આ રવા દેવાનું. આમાં ફ્લાવરિંગ છે બરાબર. શું થાય? થડ મજબૂત થાય, ફોયમ ઝાયલોમ વધે એટલે તમારે થડથી માલ બેહવે. અને આ જે છે છાપકા, આ જે ફ્લાવરિંગ છે ડ્રોપ ઓછા થાય, એના ઝીંડવા બને અને આગળ ઉપર વેજીટેટિવ ગ્રોથ અટકી જાય અને એ બધું આને મળે. હજી આમાં કોઈ છંટકાવ નથી કર્યો આપણે. આ રીતે પહેલી વાર ટોપિંગ છે. આ એકરમાં આ રીતે ટોપિંગ કરો તમે એટલે એકરમાં 1 મજૂર લાગે. બીજી વારમાં 2, ત્રીજી વારમાં 3, બીજી વારમાં આ જે શાખા રહી આનું ટોપિંગ થશે. આ જે 3 બ્રાન્ચ ફ્લાવરિંગ આગળ વધે એનું ટોપિંગ થશે એટલે આ મજબૂત બનશે. આ ડાળી મજબૂત બનશે. અંગૂઠા જેવી ડાળી બનાવી છે. મતલબ કપાસને ઝાડ બનાવવાનું. આ રીતનું પાંદડાની સાઈડમાં ડુકાવી, પાંદડાથી બાજુમાં ડુકાવી લઈ લેવાની. કપાસને ઝાડ બનાવવાનું. વળની માફક તમારે ફ્લાવરિંગ એક છોડમાં 1250 ફ્લાવરિંગ આવે. જો મિત્રો, મિત્ર કીટક દેખાય. ડાળીઓ એનું મીટિંગ છે. હવે એના નવા બચ્ચા બનશે. આ ડાળીઓ થીપ્સને ખાશે. આ ખેડૂતનો મિત્ર કીટક છે. પ્રાકૃતિક ખેતી થકી આપણે
ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, સસ્ટેનેબલ ખેતી. ટોટલ 3 ટોપિંગ આવશે. પહેલું ટોપિંગ 45-50 દિવસે અને બીજું ટોપિંગ 80-90 દિવસે, ત્રીજું એનાથી ઉપર 110-20 દિવસે. કપાની હાઇટ પ્રમાણે સારી કેળવણીવાળી જમીન હોય તો એની હાઇટ પ્રમાણે કમ્પ્લીટ 50 દિવસની અંદર નિંદામણ પણ સાફ થઈ ગયું. 3 વાર ખેડ થઈ ગઈ. જમીન પોચી ભરભરી બને, હવાનું એરિગેશન વધે, વાપસા કન્ડિશન બને, એટલે જબરજસ્ત ગ્રોથ. આની અંદર હજી કોઈ પણ જાતનું પાયાનું ખાતર નહીં. પૂરક ખાતર તરીકે આપણે ભઠ્ઠી ખાતર, સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન અને નાઇટ્રોજન અને પોટાશ, આ ચારેયનું મિશ્રણ કરીને વર્મી કમ્પોસ્ટ ખાતરમાં મિશ્રણ કરીને મિક્સ કરીને 7 દિવસ ભઠ્ઠી ખાતર બનાવીને અને એને આપણે આપ્યું છે. હજી સુધી કોઈ જાતનો કોઈ ચૂસી અજીવાત કે રોગ કે કંઈ દેખાતું નથી. પણ એડવાન્સ આપણે એક શંકાઓ કરી દઈશું. નીમ ઓઇલ આવે, સાપ આવે, યુપીએલનું ગમે એ પ્રોડક્ટ સારી લાગે આપણને એ છાંટી દઈશું. જય જવાન, જય કિસાન. જોતા રહો યુટ્યુબ ચેનલ. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાજુમાં આપેલ બે આઇકન દબાવો તો નવા વિડીયો જોવા માટે તમને નોટિફિકેશન મળે. જય જવાન, જય કિસાન.